ફોકસમાં આવતો દેખાયો છે। સિટી દ્વારા જે બ્રોકરેજ રિપોર્ટ જાહેર કરાયો છે એને કારણે એક ફોકસ અહીંયા બનતો દેખાયો છે, જે હાઈ રિસ્ક સાથે ખરીદારીની સલાહ આપવામાં આવી છે। સ્ટોક્સમાં એજીઆર પર સુપ્રીમ કોર્ટ સરકાર પાસેથી રાહતની આશા વધવાની જે બનતી દેખાઈ રહી છે, એને કારણે 4.5% વધુની તેજી આપણને જોવા મળતી દેખાઈ રહી છે। તમામ વિગતો સાથે જોડાયા છે સહયોગી ચાંદની શુક્લા। જી ચાંદની, જણાવો, વોડાફોન આઈડિયામાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે, શું કારણો બની રહ્યા છે અહીંયા? જી, જે રીતે તમે જણાવ્યું, વોડાફોન આઈડિયામાં જે એક મજબૂતી આપણને આ સ્ટોકમાં જોવા મળી રહી છે। સૌથી પહેલાં તો વાત કરીએ અહીંયાથી સિટી દ્વારા જે રિપોર્ટ આવ્યો છે, અહીંયાથી કંપની પર વોડાફોન આઈડિયા પર તેઓ હાઈ રિસ્ક બાય એટલે ખરીદારીની સલાહ આપી રહ્યા છે અને 10% શેરના ટાર્ગેટની સાથે વોડાફોન આઈડિયા પર સાથે ગવર્મેન્ટનો જે અહીંયાથી સપોર્ટ આપણે જોઈ રહ્યા છીએ, સુપ્રીમ કોર્ટ એડમિશન જે અહીંયાથી છે એના માટે એને કારણે થઈને સ્ટોકમાં એક પોટેન્શિયલ રિલીફ સુધારની પણ એક આશા બનતી આપણે જોઈ રહ્યા છીએ। આ ઉપરાંત જોઈએ તો એજીઆર અરજી મુદ્દે જે અપડેટ છે, સુપ્રીમ કોર્ટમાં લેટેસ્ટ એજીઆર પ્લી જે અહીંયાથી કંપનીએ કરી છે, જે અરજી છે એનું નેક્સ્ટ હિયરિંગ જે છે, સુનાવણી હવે આવનારા જે સમયમાં આવશે દેખાશે, જે સૌથી પહેલાં 26 સપ્ટેમ્બરે ખાસ કરીને આપણને દેખાશે। સાથે સરકારનો કઈ રીતે સ્ટેન્ડ આપણને આના પર આવતું દેખાડી રહ્યો છે, તો ગવર્મેન્ટ જે છે અહીંયાથી એ અરજીનો વિરોધ નથી કરી રહી, પરંતુ એમનું કહેવું છે કે એક સોલ્યુશન ખાસ કરીને અહીંયાથી આવું એક ઘણું જરૂરી બનતું દેખાડી રહ્યું છે। સાથે જોઈએ તો ડેટ ટુ ઇક્વિટી કન્વર્ઝેશન બાદ સરકારનું અગર જોઈએ તો ઓલરેડી અહીંયાથી 49% જે હિસ્સો છે, સ્ટેક જે છે એ આના બાદ આપણને બનતો દેખાડી રહ્યો છે। એટલે આના દ્વારા આ સ્ટેક બાદ હવે જોઈએ તો સરકાર જે છે એ સિંગલ લાર્જેસ્ટ શેર હોલ્ડર છે વોડાફોન આઈડિયામાં। અને છેલ્લે જોઈએ તો ટેલિકોમ મંત્રાલય દ્વારા અહીંયાથી ખાસ કરીને જે ક્લેરિફિકેશન જોઈ રહ્યા છે કે અહીંયાથી એમનો કોઈ જ પ્લાન નથી સ્ટેક વધારવા માટે, એટલે 49%થી વધારેનો સ્ટેક અહીંયાથી ખરીદવા માટે કોઈ એમનો અહીંયાથી એક અત્યારે યોજના બનતી નથી દેખાડી રહી, એ પણ ટેલિકોમ મિનિસ્ટ્રી દ્વારા આપણને ક્લેરિફિકેશન આવતું પણ દેખાડી રહ્યું છે। ઓવરઓલ જોઈ રહ્યા છે એક પોઝિટિવિટી, એક અપસાઇડ આપણને વોડાફોન આઈડિયાનું કાઉન્ટર બતાવી રહ્યું છે। જી, તો ખાસ કરીને આ એક બ્રોકરેજ નોટને લીધે પોઝિટિવ અસર આપણે જોઈ રહ્યા છે। આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો એક વોડાફોન આઈડિયામાં સિટી તરફથી હાઈ રિસ્ક સાથે ખરીદારીની સલાહ જે રીતે આપવામાં આવી છે, અહીંયા એક સારી 3.5% અને ઓલમોસ્ટ 4%ની આસપાસની ખરીદારી બનતી દેખાઈ રહી છે। સૌમ્યજી, ચાર્ટ કેવા લાગી રહ્યા છે વોડાફોન આઈડિયાના? કારણ કે અહીંયા જે હાઈ બન્યા હતા તે ₹8.97 હતા, અત્યારે ₹8.72 આસપાસ કામકાજ જોઈ રહ્યા છે ને તમામ દિવસની મૂવિંગ એવરેજની ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે। વોડાફોન આઈડિયા માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ સેટઅપ કેવા લાગી રહ્યા છે અત્યારે અહીંયા? એબ્સોલ્યુટલી, અહીંયા ચાર્ટ સેટઅપ્સ બહુ જ સારા લાગી રહ્યા છે। જ્યારે આ 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર એક ક્લોઝિંગ આવ્યું અને એની પછી થોડોક એવું સસ્ટેન થઈને પાછી આ જે રેલી પાછી ચાલુ થઈ છે ઇન ધ લાસ્ટ કપલ ઓફ ડેઝ, એ બહુ પોઝિટિવ સાઇન લાગે છે આ સ્ટોક માટે। પણ યાદ રાખવું કે આની અંદર જે 770 ત્યાં એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે, એની અગર નીચે જાય તો આની અંદરથી એક્ઝિટ કરી લેવું। અત્યારે હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે, એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે ઉપરની તરફ, હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન, 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ છે, બહુ જ સારા સેટઅપ છે। એટલે અહીંયાથી હવે નેક્સ્ટ લેવલ જે આવે છે એ અરાઉન્ડ 990 નો આવે છે, 9.90, અને એની ઉપર 10.40। આ બે લેવલ ધ્યાન રાખવા એઝ અ ટાર્ગેટ, અને મને લાગે છે કે આની અંદર બાઇંગ કરીને ચાલવું જોઈએ। ઇન ધ વેરી શોર્ટ ટર્મ જે સ્ટોપ લોસ રહેશે એ 8.30 નો એક સ્ટોપ લોસ રાખી શકો, યા તો પછી નીચેનો જે એક ક્રુશિયલ સપોર્ટ મેં આપ્યો 7.70, એ એક પોઝિશનલ વ્યૂ માટે સ્ટોપ લોસ રાખી શકાય।